મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું આજના બ્લોગમાં. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં જશો? આજના વાગ્યા છે 9:30 અને આજે આપણું સવારનો નાસ્તો થોડોક મોડો છે કારણ કે આજે ઓફિસે જવાની કંઈ બહુ ઈચ્છા હતી નહીં. આ મહિનો પૂરો થઈ ગયો છે તો 10-10:30 બાજુ ઓફિસે જશી. હાલે ધ્યાન ન ખાવાનું ખાવા ચા ભાખરી મરચાનું આથણું આથેલું. આવી ગયા છે ઓફિસ. એટલે હે હાલો હારું, મને વાંધો નથી, હું એક જ મોડો આવ્યો, કાંઈ વાંધો નહીં. આ બધા જો એટલે આ ભૂરી ક્યાં ગયા? હા, પેટીસ લેવા જા. અરે વાહ, સારું થયું. હાલો આવ્યો. મેં ટિફિન કંઈ લાવવાનું નથી થતું આજે. આ ખેલાડીઓ શું કરે છે ભાઈ? કંઈક કરાવો ને સાહેબ. 10,000નું 10,000નું તો જોઈએ જ ને એલા ભાઈ. તો રહેવા જો ભાઈ. આમ જોવા આ લોકોનું સેટઅપ જોવો. ચાર પીસી તો જોઈએ તો ભાઈ. એ 4 નહીં, 1 5 એક તો લેપટોપ અહીંયા છે. લાવો ભાઈ. સોરી ભાઈ, સોરી હો ભાઈ. દીપુ કાકા પૈસા બનાવવાના છે આજે એવું લાગે છે. ઓ હા કેમ ભાઈ તમે મારી જેમ નવરા આટા મારો છો? કાંઈ નથી, કાંઈ નહીં. આપણે 15 દી નેટ બેસવાનું છે. આપણે કાંઈ કરવાનું નથી 15 દિવસ. તો અમારે એક દીપુ કાકાને એકને જ કામ હોય ખાલી આખા ગામમાં, બાકી કોઈ ન હોય. ગમે એવું માર્કેટ કેમ ન હોય, કોઈ પૈસા બનાવે. A few moments later. ઉડાડો ભૂરાભાઈ. હાલો હાલો ભાઈ ભાઈ. હાલો ભાઈ. પેટીસ પેલેસમાંથી પેટીસ આવી ગઈ છે, નવસારીની ફેમસ. આજની પાર્ટી આ મુકાભાઈ તરફથી છે ભાઈ. થેન્ક યુ મુકાભાઈ. મુકાભાઈ માર્કેટમાં ફાયર થઈ ગયા છે. હાલો ભાઈ, મુકાભાઈની આ પાર્ટીની ખુશીમાં લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. હા, હું ભાખરી ખાઈને જાય. ઓ હજી હા મહેમાન હે મહેમાન. હાલો હાલો, એમ ન હોય એલા ભાઈ. હાલો હાલો હાલો. કિરીટભાઈ કે અહીંયા ઊભું છે, ત્યાં જવા આવ દઉં. અહીંયા આવજો ભાઈ, આવજો એક પેકેટ માલો. એક નંબર પેટી ભાઈ, નવસારીની ફેમસ. ભૂરાભાઈ અને આ ભાઈ પેટીસ લઈ આવ્યા ભાઈ. થેન્ક યુ ભાઈ. લેવા જવા બદલ આભાર. ચાલો તો પેટીસ જમી લઈએ. 2 hours later. હા, 2 કોફી કરીને. ચા કોને પીવાની ભાઈ? એક જ ચા? એ ભગત તમારે 2 3 દીપુ કાકા 4. ભાઈ 4 કોફી અને 1 ચા. ઇલાયચી બિલાયચી હો. ચલો તો આજે હાવ નવરાજ છીએ તો આવી ગયા છીએ નીચે ચા પાણી પીવા માટે. એકદમ નવરા છે. દીપુ કાકા એકથી ભાંગલી ખુરશી લઈ આવ્યા ટેકા વગરની. હા, ટેકે ના દેતા, નીચે વયા જાઓ ભાઈ. ચાલો ભાઈ, જે નવરા હોય કોફી પીવા માટે આવી શકો છો. જો આ શેર બજારનું આ કમાલ છે ભાઈ. 1 થી 15 તારીખ સુધી નવરા, પછી કામ હોય તો હોય, નકર ન હોય. શું કેવું ભાઈ ભગતભાઈ? તો પછી જલસા છે ભાઈ. જો આ શેર બજાર વાળાને કોઈ તકલીફ નથી, ખાલી અડે નહીં એનું ધ્યાન રાખવાનું, બીજું કાંઈ નથી રાખવાનું. આ વિરલભાઈ જો કઈ ગડી ગયું છે એટલે જો મુંજાઈ ગયેલા આટા મારે છે. જો હા એમ કઈ જા ઇન્વેસ્ટરો અમારી પાસે છે. ચાલો મળીએ ફરીથી. ચાલો ભગત. હા, ચા પીને મળીએ.
મુખવાસ બની રહ્યો છે. ચાલો તો આપણે હવે 5 વાગી ગયા છે, તો જીમમાં જઈએ. મળીએ પછી તમને જીમમાંથી આવીને. Cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So આજે તમે બિસ્કિટ જેવી વસ્તુ જોઈ રહ્યા છો, એને ચાપડી કહેવાય. તેલમાં તળવી પડે છે. એને શેના લોટમાંથી બને છે? ભાખરીની જેમ જ ભાખરીનો લોટ બાંધી લેવાનો. ઓકે, પછી એને નાના નાના ચકડા કરીને વણીને અને પછી તેલમાં તળી નાખવાની. કડકડી એકદમ બિસ્કિટ જેવી બનાવી નાખવું. અને આમાં કુકરમાં શાક બફાઈ રહ્યું છે. એમાં શું નાખવાનું? એમાં બધા શાકભાજી નાખવાના. મજા આવે એ શાક નાખી દેવાનું. ઓકે, ખાલી ભીંડો ને કારેલા નહીં નાખવાના, બાકીના બધા શાકભાજી નાખવાના. ભીંડો ને કારેલા સિવાયના બધા શાક નાખવાના. બધાને પહેલાં બાફી નાખો. કેળાના શાકભાજી બાફી પછી વઘાર કરી નાખવાનો. કાંઈ વાંધો નહીં, બાપ બફાઈ જાય એટલે કયો આપણે વઘાર કરીએ ત્યારે બતાવશું. નાખ્યું ધાણા જીરું, હિંગ, જીરું, ધાણા, હળદર, લીમડો, મરચું, ગરમ મસાલો, ગરમ મસાલો છે. કાંદા અને ટમેટા. નાખવામાં આવશે પેલું બધું જ મિક્સ કરેલું શાક. શાક તૈયાર છે આપણું. આ છે એનું શાક. અને આ છે ચાપડી. એને આમ ચોળીને ખાવાની હોય છે. પહેલાં ભૂકો કરી નાખવાનો, પછી એમાં શાક નાખીને ખાવાનું રહેશે. સાથે તમે ટમેટા કાંદાનું સલાડ પણ રાખી શકો છો. દેશી પાપડ હોય તો ઓર મજા આવે. સાથે ગોળ અને શાક અને ચાપડી. તાવો પણ કહેવામાં આવે છે આને, અને ચાપડી ઊંધિયું પણ કહેવામાં આવે છે. મિક્સ સબ્જીનું બને છે. તો ચાલો જમી લઈએ શાક ચાપડી. શાક ચાપડી જમી લીધી છે. મજા આવી આજે તો. રાજકોટની ફેમસ શાક ચાપડી. અને જો તમને અમારો આજનો બ્લોગ પસંદ આવ્યો હોય, લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. ફરી મળીશું આવતીકાલે નવા બ્લોગ સાથે.